हालेलुया, बोलिए प्रभु यीशु मसीह के। प्रिय मारा वहालाओ, આજની આ રાત્રિને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ। બે મહાન અને ભલો છે, એ ઈશ્વર કદી પણ બદલાતો નથી। એ વાયદાને પૂરો કરનાર ઈશ્વર આપણી બીચમાં છે। હાલેલુયા, હાલેલુયા। હું તમને કહેવા માંગુ છું, ગત રાત્રિએ જ્યારે આ સભાના માટે અમે પ્રેયર કરતા હતા ને પ્રિય મારા વાલાઓ, અમે જ્યારે પ્રાર્થના કરતા હતા ત્યારે એક પ્રાર્થનાના જે યોદ્ધાઓએ જે બાબતોએ એક દર્શનમાં જોઈ। પ્રિય મારા વાલાઓ, એક દર્શનમાં એ બાબતોએ તે નિહાળી કે આ જગ્યા પર દેવનો પ્રકાશ ઉતર્યો હતો ને પ્રિય મારા વાલાઓ, એક સ્વર્ગદૂતોને તેઓએ જોયા ને પ્રિય મારા વાલાઓ, આજે રાત્રિ હું તમને કહેવા માંગુ છું, આ જગ્યા પર સ્વર્ગદૂતો ઉતરી ચૂક્યા છે ને પ્રિય મારા વાલાઓ, હું તમને કહેવા માંગુ છું, આજે રાત્રિએ આ જગ્યા પર એક જોઈનો અભિષેક ચલેમાન થવાનો છે। જોઈનો અભિષેક આપણી બીચમાં આજે તે વહેતો કરવાનો છે। પ્રિય મારા વહાલાઓ, હું તમને કહેવા માંગુ છું, આજે ઘણા લોકોના હાથો પર એક તેલ મતલબ કે અભિષેક એ બાબતો તમે જોવાના છો। પ્રિય મારા વહાલાઓ, એ તમારા હાથોમાં એવું તેલ નીકળશે, પણ એ તો પવિત્ર આત્માનો અભિષેક છે। પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિએ દેવ આ જગ્યા પર એક ઉતરી ચૂક્યો છે ને પરમેશ્વર પિતા એના અદ્ભુત કામોને દેખ કરવાનો છે। હાલેલુયા, હાલેલુયા। જો તમે વિશ્વાસ કરશો તો દેવનો મહિમાને જોશો। આજે તમે બીમારીની અવસ્થામાં આવ્યા છે, પણ તમે સાજા થઈને જવાના છો। તમે કોઈ પણ પ્રશ્નો લઈને આવ્યા છે, પણ એનો પ્રશ્નનો જવાબને લઈને તમે જવાના છો, કેમ કે ઈશ્વર આપણી મધ્યમાં ઉતરી ચૂક્યો છે। હાલેલુયા, હાલેલુયા। પ્રિય મારા વહાલાઓ, આત્મામાં પ્રેરિત થઈને કહેવા માંગુ છું, આ મંડળી 12 વર્ષ જે સેવા કરી છે, 12 વર્ષની અંદર જે મંડળીની અંદર સેવા થઈ છે, પણ આ 13મા વર્ષ પછી મંડળીની સેવા બદલાવા જઈ રહી છે। આજે મંડળીની અંદર એ પવિત્ર આત્માની બેદારી ઈશ્વર લઈ આવવા માંગે છે। મને કહેવા દો, આજે મંડળીની અંદર પરમેશ્વર પિતા એવા અદ્ભુત કામો કરવાનો છે। અને આજે રાત્રિએ હું તમને કહેવા માંગુ છું, ઘણા લોકો એ અભિષેક પ્રાપ્ત કરવાના છે। અંતિમ દિવસોમાં એક ચિહ્નો અને ચમત્કારની સેવા કરવાના માટેનો અભિષેક આજે રાત્રે પ્રાપ્ત કરવાના છે। પ્રિય મારા વહાલાઓ, એ મારી વાતો નથી, પણ એ પવિત્ર આત્માની વાતો છે। હાલેલુયા, હાલેલુયા। આપણે વચન કાઢીશું હગાઈનો પુસ્તક જૂના કરારની અંદર 2 અધ્યાય અને 9 કલમ વાંચો। આજે રાત્રિ આ મંડળીના માટે ઈશ્વરે જ વચન આપ્યું છે। હાલેલુયા, હાલેલુયા। સૈન્યનો દેવ યહોવા કહે છે કે આ મંદિરનું પાછળનું ગૌરવ આગલાના કરતા વિશેષ થશે। દરેક જણ વિશ્વાસ કરે, બોલો આમેન। આ મંડળીની સેવા આગલા કરતા આ સભા આ 13 વર્ષ પછી આ મંડળીની સેવા અદ્ભુત સેવા થવા જઈ રહી છે। પ્રિય મારા વહાલાઓ, આજે એ મંડળીની અંદર અદ્ભુત એવી સેવાઓ થવાની છે અને ઘણા એક નવા આત્માઓ આ મંડળીમાં ધારણ પામવાના છે। તમારે લખવાનું હોય તો લખી લો, આ આત્મામાં પ્રેરિત થઈને આ પ્રોફેટિકલ શબ્દ છે કે ઘણા નવા આત્માઓ આ મંડળીમાં આવી રહ્યા છે ને પરમેશ્વર પિતા એક મંડળીની અંદર એ બાબતો દેવ કરવા જઈ રહ્યો છે। હાલેલુયા,
હાલેલુયા. જે 12 વર્ષની અંદર આ મંડળીની અંદર જે સેવાઓ થઈ હશે, જે તમે અનુભવ કર્યા હશે, એના કરતા આ 13મા વર્ષમાં જ્યારે મંડળી આજે પ્રવેશી ચૂકી છે, તો મંડળીની સેવાઓ આજે બદલાવા જઈ રહી છે. હાલેલુયા. એ 12 વર્ષની જે સમયોમાં આજે જે સેવાઓ થઈ, જે અનુભવો તમે નથી કરી શક્યા, એવા અનુભવો ઈશ્વર તમને આપવાનો છે. પ્રિય મારા વાલાઓ, ને ઈશ્વર પિતા એવા અદ્ભુત કામ આ મંડળીની અંદર ઈશ્વર પિતા કરવા જઈ રહ્યો છે. હાલેલુયા. હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, આજે મને કહેવા દો એક પ્રિય મારા વાલાઓ, તમે ઘણી પ્રાર્થનાઓ કરી હશે, આ મંદિરમાં તમે ઘૂંટણે ટેકવીને આંસુઓ પાડ્યા હશે, તમે આત્માઓને માટે, આજે પરિવારોને માટે, આ એરિયાના માટે, આ તમારા એક સિસોર ગામને માટે. પણ આજે રાત્રિએ હું તમને કહેવા માંગુ છું, એનો એક પ્રાર્થનાનો જવાબ તમને પરમેશ્વર પિતા આ 13મા વર્ષમાં જ્યારે પ્રવેશી ચૂક્યા હશે, એનો જવાબ તમને આપવા જઈ રહ્યો છે. ને પરમેશ્વર પિતા એ બાબતો તમે તમારી આંખો દ્વારા તમે જોવાના છો. હાલેલુયા. હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, આ અંતિમ દિવસોની અંદર મને કહેવા દો, આજે મંડળીની અંદર જો આત્માની સેવાઓ થશે, આજે પવિત્ર આત્માના અદ્ભુત કાર્યો થશે, મંડળી આજે આત્માઓથી ભરાઈ જશે. આજે મંડળીઓની અંદર આજે લોકો સાધારણ લોકો નહીં હશે, પણ દરેક લોકો પવિત્ર આત્માથી ભરાઈને અદ્ભુત કામો કરવા લાગશે. હાલેલુયા. હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, એટલા માટે આજે રાત્રિએ હું કહેવા માંગુ છું, આ મંદિરનો આગલા કરતા આ પાછલા દિવસોની સેવા અદ્ભુત સેવાઓ થવા જઈ રહી છે. આ પાછલા દિવસોની સેવાઓ એક પરમેશ્વર પિતા એક સામર્થ્ય અને પરાક્રમી સેવાઓ દેવ કરવા જઈ રહ્યો છે. હાલેલુયા. હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, મને કહેવા દો, પવિત્ર આત્મા મને અગવાઈ કરી રહ્યો છે. હું નહીં જાણતો, પણ આ મંડળીની અંદર એક જુવાન દીકરી છે. એ જુવાન દીકરી પર પ્રબોધકીય અભિષેકને આજે રિલીઝ કરવાનો છે. આજે પ્રબોધકીય અભિષેક એ દીકરી પર રિલીઝ કરવાનો છે. આજે અંતિમ દિવસોમાં મંડળીની ઉન્નતિ માટે, મંડળીની એક સેવા સામર્થ્ય સેવા થાય, તો પ્રબોધકીય સેવા, પ્રેરિતોની સેવા આજે જરૂરી છે. જો પ્રથમની સદીની મંડળી કેમ એટલા માટે ઝડપથી વૃદ્ધિ પામી, કેમ એ મંડળીમાં લોકો ઉમેરાતા ગયા, કેમ કે એ મંડળી પ્રેરિતો અને પ્રબોધકોના પાયા પર બંધાયેલી હતી. હાલેલુયા. હાલેલુયા. ને મને કહેવા દો, આજે રાત્રિએ એ દીકરી પર એ અભિષેક જ્યારે તે ઊંડેલવાનો છે, તો એ અભિષેક મંડળીને ઉન્નતિના માટે, મંડળીની સેવાઓને ઊંચાઈઓ પર લઈ જવાના માટે ઈશ્વર પિતા આજે રાત્રિએ એ અભિષેક એ દીકરી પર રેડવાનો છે. અને હું કહેવા ચાહું છું, દીકરી તું ઘણા સમયથી પ્રેયર કરતી હતી કે ઈશ્વર તું મને પ્રબોધકીય અભિષેક દે. અંતિમ દિવસોમાં હું તારી સેવા કરવા માંગો છો, આત્માઓને બચાવવા માંગો છો. ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે. આજ રાત્રિએ એ અભિષેક દેવ તારા પર ઊંડેલવાનો છે. હાલેલુયા. હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, કેમ કે જ્યારે ઈશ્વર એ મંડળીમાંથી કઈક વ્યક્તિને પસંદ કરે છે, એને વરદાનોથી ભરે છે, એને એક અભિષેકથી વ્યવસ્થિત કરે છે, પોતાનું માન, પોતાનું નામ કમાવા માટે નહીં, કે પોતાનું એક હિત થાય એના માટે નહીં, પણ ઈશ્વર એ વ્યક્તિને એટલા માટે અભિષેક કરે છે કે મંડળીની ઉન્નતિ થાય. હાલેલુયા. મંડળીની સેવા એક વિસ્તારિત થાય, મંડળીમાં લોકો એ અભિષેકમાં બીજા લોકો તૈયાર થાય, એ અભિષેકમાં તૈયાર થઈને તે પણ ઈશ્વરની સેવા કરવા લાગે. હાલેલુયા. હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિએ હું તમને કહેવા માંગુ છું, આજે જે વચન એ મંડળી પૂરતું નથી, પણ અહીં બેઠા દરેક વ્યક્તિને માટે ઈશ્વર પોકારી રહ્યો છે. હાલેલુયા. હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, એટલા માટે આજે રાત્રિએ હું તમને કહેવા માંગુ છું કે જો તમે એક વર્ષોથી ભક્તિ કરતા હોય, આજે ચર્ચમાં
જતા રહેતા હોય, એ જિંદગી શે કામની, એ જિંદગી કઈ જ નથી મારા વહાલાઓ. પણ જ્યારે ચર્ચમાં જઈને તમારું એક ઈશ્વરની સાથે તમારું મુલાકાત થવી જોઈએ, રાજાઓની રાજાની સાથે તમારો સંપર્ક થવો જોઈએ, એની સાથે તમારું એક જોડાણ હોવું જોઈએ. તો આજે તમારી એક જિંદગીમાં એક તમે ઊંચાઈઓ પર જશો. હાલેલુયા, હાલેલુયા. આજની સાથે તમારો કોઈ રિશ્તો નથી, એની સાથે કોઈ સંબંધ નથી, એના નિકટતામાં તમે રહેતા નથી, તો તમારી ઉન્નતિ નહીં થશે. આજે તમે એક ફળવંત નહીં બનશો. પણ મને કહેવા દો, આજે જો તમે ચાહો છો કે મારી આત્મિક ઉન્નતિ થાય, હું આત્મામાં પરિપક્વ બનો, આત્મામાં ઊંચાઈઓ પર જાઉં, ઓ પ્રભુએ જે મને સેવા આપી છે એ સેવા સાધારણ નહીં પણ સામર્થ્ય સેવા થાય. તો હું તમને કહેવા માંગુ છું, તમે દેવની સાથે જોડાયેલા રહો, વચનની સાથે જોડાયેલા રહો, એના સાથે એક નિકટતામાં રહો. કહેવા માંગુ છું, તમને સાધારણ લોકો નહીં રાખશે, પણ ઈશ્વર પિતા એવું સામર્થ્ય આપશે કે જ્યારે તમે ચાલશો અને તમારામાંથી અભિષેક વહેવા લાગશે. હાલેલુયા, હાલેલુયા. મારા વાલાઓ, જે વ્યક્તિ દેવની ઉપસ્થિતિમાં રહીને પ્રેયર કરે છે, આત્મામાં જોડાયેલો રહેશે, ઈશ્વરના મુખને શોધે છે, જ્યારે તો ઉપસ્થિતિમાંથી ઉઠે છે, મને કહેવા દો એનામાંથી એ અભિષેક વહેવા લાગે છે. હાલેલુયા, હાલેલુયા. દેવની શક્તિ વહેવા લાગે છે. એવું જીવન તમે જીવો. પ્રાર્થના કરો તો તમારી પ્રાર્થનામાં દેવનો સામર્થ્ય વહેતું થાય. પ્રિય મંડળી, 12 વર્ષની અંદર જે મંડળીમાં જે સેવાઓ થઈ, જે લોકોએ આરાધના કરી, પ્રાર્થનાઓ કરી, આજે એ સ્વર્ગમાં એક પહોંચી ચૂકી છે. એ મને કહેવા દો, એ એક પરમેશ્વર પિતા એનો જવાબ આજે મંડળીમાં દેવ લઈ આવી રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે મને કહેવા દો, પ્રિય મારા વાલાઓ, આ અંતિમ દિવસોમાં પરમેશ્વર પિતા અહીં બેઠેલા હર એક વ્યક્તિ પર દેવની નજર છે. હર એક વ્યક્તિને માટે ઈશ્વરની પાસે યોજના છે. આજે એ યોજનામાં જ્યારે તમે ચાલવા લાગશો, એ યોજનાને તમે જાણી લેશો, એ યોજનાને તમે સમજી લેશો. મને કહેવા દો, આ જગતની અંદર તમને કોઈ પણ એવી બાબત તમને રોકી નહીં શકશે. હાલેલુયા, હાલેલુયા. જે અભિષેકના રેલમમાં તમે ચાલી રહ્યા છો, તમને કોઈ પણ વ્યક્તિ રોકી નહીં શકશે. પણ તમે ઓર ગહેરાઈ એ અભિષેકમાં તમે ચાલશો અને ઈશ્વર પિતા તમને ચલાવશે. હાલેલુયા, હાલેલુયા. આપણે વચન કાઢીએ. ગીતશાસ્ત્રો જે આજે એક ચર્ચની એનિવર્સરી છે, એના સંબંધીને આપણે થોડુંક વચન આપણે શીખીએ. ગીતશાસ્ત્રો 100મો અધ્યાય પૂરો અને 5 કલમ વાંચીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, બાઇબલ કહે છે કેમ કે યહોવા ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ અને તેની સત્યતા પેઢી દર પેઢી ટકી રહે છે. હાલેલુયા, હાલેલુયા. આજે પરમેશ્વર પિતા આજે તેની સત્યતા પેઢી દર પેઢી આજે ટકી રહેશે. મને કહેવા દો, આજે મંડળીની આજે પેઢી ઉપર પરમેશ્વર પિતાની સેવાઓ થશે અને પરમેશ્વર પિતા એ પેઢીઓને પરમેશ્વર પિતા એક પેઢી દ્વારા ઈશ્વર પિતાનો મહિમા પ્રગટ થશે. હાલેલુયા, હાલેલુયા. જે રીતે મૂસાને ઈશ્વરે પસંદ કર્યો, આજે મૂસાને ઈશ્વરે ઉપયોગ કર્યો ને ત્યાર પછી આજે યોશુઆને ઈશ્વરે ઉભો કર્યો. એ જ રીતે પરમેશ્વર પિતા પેઢી એવા લોકોને દેવ એ મંડળીમાં ઉભા કરશે. દેવ એક મંડળીને, એક દર્શનને આગળ લઈ જવાના માટે, મંડળીની સેવાઓને આગળ લઈ જવાના માટે દેવ પેઢી દર પેઢી આજે
કે એના લોકોને એક તૈયાર કરશે અને મંડળીના એક દર્શનને તો આગળ લઈ જશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે યહોવા ઉત્તમ છે, તે સર્વકાળ તેની કૃપા સર્વકાળ ટકશે, તેની સત્યતા પેઢી દર પેઢી ટકી રહેશે. પ્રિય મારા વાલાઓ, આજે સ્થાનિક મંડળીના પાસ્ટર આજે ગીમજીભાઈ પ્રભુએ એને જે મંડળી આપી છે, આજે તો સેવા કરી રહ્યા છે, પણ આજે પરમેશ્વર પિતા એની નીચે એવી બીજી પેઢીને પ્રભુ તૈયાર કરી રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. હું કહેવા માંગુ છું, આ પેઢીમાં જે સેવા થઈ રહી છે એના કરતા આવનારી પેઢીની સેવા એક સામર્થ્ય સેવાઓ રહેશે, એક સામર્થ્ય સેવાઓ રહેશે. એવા સામર્થ્ય સેવકો, એવા આરાધકોને ઈશ્વર ઉભા કરશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, આજે એવી મંડળી, આજે દરેક મંડળીઓમાં પરમેશ્વર પિતા એ જે પૈકે મંડળીને એક લઈ ચાલવા માટે જે સેવકોને નિયુક્ત કર્યા છે, પણ મને કહેવા દો, આજે જે સેવકે આજે જે મંડળીને જે દર્શનમાં જે અભિષેકમાં આજે મંડળીને એક ધરી રહ્યો છે, પણ મને કહેવા દો, આજે એના દર્શનમાં આજે ઘણા એવા સેવકોને દેવ ઉભા કરશે. હાલેલુયા, હાલેલુયા. ઘણા એવા આરાધકોને ઈશ્વર ઉભા કરશે. ઘણા એવા એકે જે 5 પ્રકારની સેવકાય છે, પ્રેરિત, પ્રબોધકીઓ, આજે એક સ્વાર્થિક, આજે શિક્ષક અને આજે પાળકીઓ, એ 5 પ્રકારની સેવા કરનારા લોકોને તે ઉભા કરશે. કેમ? એ મંડળીની એક ઉન્નતિના માટે, મંડળીને એક દર્શનમાં આગળ લઈ જવાના માટે, આત્માઓને એક જીતવાના માટે ઈશ્વર પિતા એ 5 પ્રકારની સેવકાય એ મંડળી પર તે રિલીઝ કરશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, એટલા માટે આજ રાત્રિએ હું તમને કહેવા માંગુ છું, આજે માણસે એક મૃત્યુ પામે છે, પણ એ અભિષેક મળતો નથી, અભિષેક મળતો નથી. પ્રિય મારા વાલાઓ, આજે બાઇબલની અંદર આપણે જોઈએ છે, એક પ્રભુના મહાન સેવક, એક પ્રબોધક, ઈશ્વર ભક્ત એલીશા, આજે જ્યારે એનું એક ત્યાં, પ્રિય મારા વહાલાઓ, એક ત્યાં આજે મને કહેવા દો, ત્યાં એના હાડકાઓ હતા, આજે ત્યાં દફનાવવામાં આવ્યું. તો પ્રિય મારા વહાલાઓ, આજે ત્યાં પ્રિય મારા વહાલાઓ, ત્યાં એક માણસને પરમેશ્વર એક જીવતું કરી દીધું. પ્રિય મારા વહાલાઓ, પ્રિય મારા વહાલાઓ, એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે આજે અભિષેક મળતો નથી, મનુષ્ય મૃત્યુ પામે છે, પણ એ અભિષેક આજે એક પૃથ્વી પર એ છોડીને જાય છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, હું તમને કહેવા માંગુ છું, આ અંતના દિવસોની અંદર જો તો પરમેશ્વર પિતા આજે મને કહેવા દો, જે અભિષેકમાં તમે ચાલી રહ્યા છો, આજે એ જ અભિષેકમાં તમારા બાળકો પણ ચાલી રહ્યા છો, એ જ ઉપસ્થિતિમાં આજે તમારા બાળકો ઊભા થશે ને આવનારી પેઢીને માટે તો આશીષનું કારણ બનશે. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રિય મારા વાલાઓ, આજ રાત્રિ હું તમને કહેવા માંગુ છું, આ ચર્ચની એનિવર્સરી છે, પણ હું તમને કહેવા માંગુ છું, આજ મંડળીની સેવા બંધ નથી થવાની, પણ પેઢી દર પેઢી એ સેવા થતી રહેશે, એ સેવા બંધ નહીં થશે. કેમ કે એ મંડળી ઈશ્વરની મંડળી છે. હાલેલુયા, હાલેલુયા. અને એ મંડળી આજે ઈશ્વરની છે, તો મંડળીની સેવા પેઢી દર પેઢી સેવા થતી રહેશે, અને મંડળીને પરમેશ્વર પિતા એક ચલાવશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, એટલા માટે આજે રાત્રિઓ કહેવા માંગુ છું, આજે પરમેશ્વરનું વચન કહેશે, માથી 16 અને 18 આપણે વચન વાંચીએ જલ્દી. માથી 16:18. હાલેલુયા, હાલેલુયા.
બાઇબલનું વચન કહે છે અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે ના પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, તેની વિરોધ હાદેસની સત્તાનું જોર નહીં ચાલશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, બાઇબલ કહે છે હું એક મંડળી બાંધીશ. આજે એની વિરુદ્ધમાં આદેશની સત્તાનું જોર નહીં ચાલશે. કેમ કે આજે પરમેશ્વર પિતા જ્યારે એક બાંધે છે ને પરમેશ્વર પિતા એને ઉઠાવે છે. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રિય મારા વાલાઓ, આજે મંડળીને, આજે એક તો મંડળીની સેવાઓને રોકવાના માટે, આજે મંડળીની ઉન્નતિને રોકવાના માટે, આજે મંડળીની અંદર જે આત્માની સેવાને રોકવા માટેના તમામ એ આદેશની સત્તાના જોરને ઈશ્વર તેના અધિકાર દ્વારા તેમ નષ્ટ કરશે. હાલેલુયા, હાલેલુયા. મને કહેવા દો, જ્યારે મંડળી આરાધના કરશે, મંડળી અધિકારની સાથે પ્રાર્થના કરશે, મંડળી અધિકારની સાથે એક યુદ્ધ કરશે, મને કહેવા દો, શત્રુના બધા પ્લાનોને એક કેન્સલ કરવામાં આવશે. સત્તાની તમામ યોજનાઓને એક કેન્સલ થશે ને પરમેશ્વર પિતાનો અદ્ભુત મહિમા પ્રગટ થશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, આ તો એક આપણે ભેગા મળવાનું એક સ્થાન છે. એ તો આજે આપણે આરાધના કરવાનું એક સ્થાન છે. આજે ત્યાં આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ ને ઈશ્વર આપણી પ્રાર્થનાઓને સાંભળે છે. હાલેલુયા, હાલેલુયા. પણ આજે રાત્રિએ એ મંડળીને માટે હું નહીં કહેતો, પણ આત્મિક દ્રષ્ટિએ હું તમને કહેવા માંગુ છું, અહીં બેઠેલા હર એક વ્યક્તિ એક ઈશ્વરની મંડળી છે. અહીં બેઠેલા હર એક વ્યક્તિ ઈશ્વરની જીવંત મંડળી છે ને ઈશ્વર પિતા આજે તમને એના ખડક પર તમને સ્થિર કરવા માંગે છે. એ ખડક તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે છે. અને પ્રિય મારા વાલાઓ, જ્યારે ઈશ્વર તમને એના ખડક પર જ્યારે તમને ઊભા કરશે, આજે હું તમને કહેવા માંગુ છું, આ પૃથ્વીની જીવનની યાત્રામાં એક જીવન જીવતા જીવતા ઘણા સંઘર્ષો આવશે, ઘણા સંકટો આવશે, ઘણી એવી આફતો આવશે. પણ તમે તમારું જીવન આજે એક આપણે મંડળી છે, જો આપણે આજે એક ખડક પર આપણે સ્થિર છે, મને કહેવા દો, તમે કદી પડવાના નથી. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, એટલા માટે આજ રાત્રિ હું તમને કહેવા માંગુ છું, ઈશ્વરે તમને પસંદ કર્યા છે. ઈશ્વરે તમને એક પસંદ કર્યા છે. તો ઈશ્વરની પાસે એક તમારા માટે એક મોટી યોજના છે. આજે યોજના છે, તો એ યોજનામાં ચાલવાના માટે પવિત્ર આત્માના નિયંત્રણમાં રહો. એમના વચનની સાથે એક સતત જોડાયેલા રહો. ઈશ્વરની સાથે એક નિકટતામાં રહો ને ઈશ્વર પિતા તમને ચલાવશે. હાલેલુયા, હાલેલુયા. ને પ્રિય મારા વહાલાઓ, આ અંતિમ દિવસોની અંદર હું તમને કહેવા માંગુ છું, આજે તમે સાધારણ વ્યક્તિ હોઈ શકે, પણ ઈશ્વરે જો તમારા માટે એક મોટી યોજના રાખી છે, તો દેવ તમને અભિષેક કરશે, ઈશ્વર તમને ઉભા કરશે ઈશ્વરના રાજ્યો બાંધવાના માટે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિ હું તમને કહેવા માંગુ છું, પ્રેક્ટિકરણની અંદર જે મંડળીને, એફેસસની મંડળીને પરમેશ્વર પત્ર લખતા દૂતે કીધું કે તું જ્યાંથી પડ્યો છે ત્યાં તું એક પસ્તાવો કર. પ્રથમના પ્રેમનો જે તે ત્યાગ કર્યો છે. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિએ પરમેશ્વર પિતા તમને એક ઉભા કરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રેક્ટિકરણનું પુસ્તક કાઢીએ, બીજો અધ્યાય 4 ને 5 કલમ જલ્દી વાંચો.
હાલેલુયા, હાલેલુયા. તાળીઓ પાડી ઈશ્વર છે. તો પણ તારી વિરોધ મારે આટલું જ છે કે તે તારા પ્રથમનો પ્રેમનો ત્યાગ કર્યો. એ માટે કે તું જાતિ પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર. મારી બહેનો, મારા વાલા ભાઈઓ, આજે રાત્રિએ હું તમને કહેવા માંગુ છું કે પ્રથમનો પ્રેમ, પ્રથમની આરાધના, પ્રથમની પ્રાર્થના, પ્રથમની સેવા પ્રભુ આજે તમારા જીવનમાં તે જોવા ચાહે છે. હાલેલુયા, હાલેલુયા. આજે જ્યારે પહેલા તમે આરાધના કરતા અને આરાધનામાં દર્શનો તમે જોતા હતા, આજે એ બાબતો ક્યાં ગઈ? આજે જ્યારે તમે પહેલા પ્રાર્થના કરતા ત્યારે એક તમે આત્મામાં ભરાઈ જતા હતા, એને પવિત્ર આત્માનો તમે સામર્થ્યનો અનુભવ કરતા હતા. મારા વાલાઓ, આજે પ્રથમ જ્યારે તમે સેવા કરતા ને લોકો એ સેવકાઈની અંદર આશીર્વાદિત થતા હતા. ઘણા લોકો એ સેવા દ્વારા આજે એક પવિત્ર આત્માથી ભરાતા. એ સેવા જો નથી થઈ રહી, પ્રિય મારા વહાલાઓ, બાઇબલ કહે છે પ્રથમનો પ્રેમને તમે ત્યાગ કરી દીધો છે. આજે પ્રથમની એક તમે ઉપસ્થિતિ, આજે પ્રથમની સેવા ને તમે આજે ત્યાગી છે. પણ હું તમને કહેવા માંગુ છું, આજે રાત્રિએ દેવનું વચન કહે છે એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર. હાલેલુયા, હાલેલુયા. આજે તમે એક પસ્તાવો કરો. આજે જે સેવા તમે પહેલા કરતા હતા એ સેવા તમારાથી નથી થઈ રહી, એ આરાધના તમારાથી નથી થઈ રહી, એ પ્રાર્થના આજે તમારાથી નથી થઈ રહી, તો આજે રાત્રિએ તમે ઈશ્વરની આગળ એક સરેન્ડર થઈ જાઓ. ઈશ્વરની આગળ પસ્તાવો કરો. ઈશ્વર તમારા પર અનુગ્રહ કરશે. ઈશ્વર પિતા તમને ફરી એક રિસ્ટોરેશન કરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. ઈશ્વર ફરી તમને પુનઃ સ્થાપિત કરવા માંગે છે. એ અભિષેક આપીને અંતિમ દિવસોની જાગૃતિને માટે ઈશ્વર તમને ઉભો કરવા માંગે છે. પ્રિય મારા વહાલાઓ, કોણ કહે છે હે ઈશ્વર હું તારા માટે તૈયાર છું, હું તારા માટે એક તૈયાર છું. આજે રાત્રિએ તેનો હાથ તમારા પર આવશે. એ ઈશ્વર તમને હાલેલુયા. આ વ્હાઈટ અડણી વાળી દીકરી, હા તમે ઉભા થઈ જાઓ. તમે પેલા સક્રિયની પાસે તમારા હાથોને પર ઉઠાવો. દેવના સામર્થ્યને આજે રાત્રિએ ગ્રહણ કર દીકરી. રીબા સકો રામા સાંદાલા રબરે રીકાતા લાબા શેખે. પવિત્ર આત્માનો અભિષેક દીકરીને ટચ કરે. પવિત્ર આત્મા સ્પર્શ કર. દેવની આગ ઉતરી આવે, આગ ઉતરી આવે. દીકરીને ટચ કર. રબા શેખે યંદાલા બાબા હોલી ગોસ્ટ ફાયર. સુલે પવિત્ર આત્મા દીકરીને અડકી લે. ઇન ધ નેમ ઓફ જીસસ. તેનું સામા તારા પર આવી છે. દીકરી ગ્રહણ કર ઇન ધ નેમ ઓફ જીસસ. સુલે પવિત્ર આત્મા ઇન ધ નેમ ઓફ જીસસ. થેન્ક યુ હોલી સ્પિરિટ. તારા જગા પર બેસી જા. હાલેલુયા. આજે પહેલા જે સેવા કરતા હતા એ સેવા કરો. પહેલા જે આરાધના કરતા હતા આત્માથી ભરાઈને એ આત્માથી આરાધના કરો. તમારી આરાધના સ્વર્ગને નીચે ઉતારશે. પ્રિય મારા વાલાઓ, જ્યારે તમે પહેલા પ્રાર્થના કરતા હતા કોઈ વ્યક્તિને માટે, એ વ્યક્તિ સાજા થતા હતા. આજે કોઈ વ્યક્તિને અશુદ્ધ આત્મા વાળા વ્યક્તિને માટે તમે પ્રેયર કરતા, એને વ્યક્તિ છુટકારો પ્રાપ્ત કરતા. પ્રિય મારા વહાલાઓ, આજે કદાચ એ બાબતો એક રોકાઈ ગઈ છે, પણ હું તમને કહેવા માંગુ છું ઈશ્વર ફરી તમને અનુગ્રહ આપવા માંગે છે. એ સેવામાં એ ફરી તમને ઉભો કરવા માંગે છે. મારી બેન, જ્યારે તમે પહેલા આરાધનામાં લીડરશિપ કરતા હતા, લોકો આત્મામાં ભરાઈ જતા હતા, લોકો દેવનો સામર્થ્યનો મહેસૂસ કરતા હતા.
પણ અત્યારે એ આરાધનાના લીડરશિપમાં એ બાબતો નથી થતી. તો આજે મારા વહાલાઓ, આજે પ્રથમનો પ્રેમનો તે ત્યાગ કર્યો છે. આજે ફરી ઈશ્વર તને અનુગ્રહ આપવા માંગે છે કે દેવ ઉભો કરવા માંગે છે. હાલેલુયા. દેવ તમને ફરી પુનઃ સ્થાપિત કરવા માંગે છે. દેવ તમને ઉભા કરવા માંગે છે. એક આત્માઓને જીતવાના માટે, આત્માઓને બચાવવાના માટે. આજે એક ઘણા બધા લોકો આજે અંધકારમાં પડેલા છે. ઘણા બધા પરિવારો આજે તૂટી રહ્યા છે. ઘણા બધા આજે પરિવારોમાં આજે અશાંતિ, આજે પરિવારોમાં શાંતિ નથી. પણ મને કહેવા દો, આજે રાત્રિએ દેવ તમને એ અનુગ્રહ આપવા માંગે છે કે આજે એ પરિવારમાં તમે જાઓ, એ પરિવારમાં એક શાંતિ સ્થપાઈ જાય. આજે તમે જ્યારે એ પરિવારમાં જશો, તમે ત્યાં તમારા પગલા પડશે, શાંતિની ઘોષણા કરશો, આજે એ પરિવારમાં ઓ શાંતિ ચાલી જશે. પ્રિય મારા વહાલાઓ, મને કહેવા દો, આ અંતિમ દિવસોની અંદર જો આજે તમે પહેલા જે સેવા કરતા હતા, પહેલા જે આરાધના કરતા હતા, પહેલા જે તમે ઉપવાસો કરતા હતા, પહેલા તમે આજે ગણકટ એક કલાકો તમે દેવની ઉપસ્થિતિમાં એક સમય વિતાવતા હતા, અત્યારે તમે એ બાબતને તમે એક પડતું મૂક્યું છે. પણ ઈશ્વર પિતા ફરી તમને એક અનુગ્રહ આપવા માંગે છે કે દેવ એ સામર્થ્ય, એ અભિષેક તમને આપવા માંગે છે કે તમે એ સેવાઓ એક ફરી કરવાના માટે ઊભા થઈ જાઓ. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુ, આજે હું તમને કહેવા માંગુ છું, જો તમે પ્રાર્થના કરવાનું તમે પડતું મૂકી દીધું છે, આજે પ્રથમની પ્રાર્થના તમે એક પડતી મૂકી છે, આજે રાત્રે દેવ તમને સામર્થ્ય આપવા માંગે છે કે તમે પહેલા જે પ્રાર્થના કરતા હતા એ પ્રાર્થના ફરી તમે કરવા લાગો. શેતાનની સામા તમે થઈ જાઓ ને શેતાન તમારી આગળ સરેન્ડર થઈ જશે. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિએ હું તમને કહેવા માંગુ છું, આજે જો પ્રથમનો પ્રેમ તમે ત્યાગ કર્યો છે, આજે પ્રથમની સેવાને તમે ત્યાગી દીધી છે, આજે તમે આરાધના તમે કરતા નથી, હું તમને કહેવા માંગુ છું, આજે રાત્રિએ ઈશ્વરની આગળ તમે નમી જાઓ, પસ્તાવો કરો. પ્રિય મારા વહાલાઓ, આજે ઈશ્વર પિતા જ્યારે પસ્તાવો કરશો, તમારા માટે દરવાજા ઓપન થઈ જશે. તમારા માટે જે દરવાજા બંધ છે એ દરવાજા ઓપન થઈ જશે ને ઈશ્વર પિતા તમને એની યોજનામાં દેવ તમને ચલાવશે. હાલેલુયા, હાલેલુયા. આજે તમે જેટલી પ્રાર્થના કરશો એટલો તમને અભિષેક મળશે. જેટલી તમારી પ્રાર્થના એટલું સામર્થ, એટલા તમે આત્મામાં પરિપક્વ બનશો, એટલા તમે આત્મામાં ઊંચાઈઓ પર જશો. પ્રિય મારા વહાલાઓ, આજે એવું લાગે કે પ્રાર્થના કેટલી પ્રાર્થના કરે, પણ મને કહેવા દો, આજે જેટલી વધારે પ્રાર્થના કરશો એટલો મોટો અભિષેક તમે પ્રાપ્ત કરશો. હાલેલુયા, હાલેલુયા. આજે દેવ એ અભિષેક માપીને નથી આપતો. આ બેનને આટલો અભિષેક આપો, આ ભાઈને આટલો અભિષેક આપો, પણ આજે તમારી અંદર એને પ્રાપ્ત કરવાની કેટલી ક્ષમતા છે, એ અભિષેક લેવાનો ક્ષમતા કે પ્યાસ તરસ તમારા જીવનમાં કેટલી છે, એટલો અભિષેક દેવ તમને આપશે. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રિય મારા બાળકો, અંતિમ દિવસોમાં આ સંસારની પાછળ નહીં દોડો, સંસારની ચીજોની પાછળ નહીં દોડો, પણ ઈશ્વરના વચનની પાછળ દોડો, અભિષેકની પાછળ દોડો. આજે જે દર્શનમાં તમે દોડી રહ્યા છો એ દર્શનમાં નિરંતર દોડતા રહો. પ્રિય મારા વહાલાઓ, આજે પ્રેરિત 1:8 કહે છે, જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે તમે સામર્થ્ય પામશો. યુદ્ધમાં, બેતલેહમાં, સમરૂનમાં, પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રિય મારા બાળકો, જ્યારે દેવ તમને સામર્થ્ય આપશે તો પ્રિય મારા વહાલાઓ, એક પૈસા લોકો પાસેથી પડાવવા માટે નહીં,
જ્યારે દેવ તમને સામર્થ આપશે તો પ્રિય મારા વહાલાઓ, આજે એક તમારું મોટું નામ તમે પ્રાપ્ત કરો. પણ દેવ સામર્થ એટલા માટે આપે છે કે તમે યેસુના ગવાહી બનો. આ જગતમાં યેસુ મસીહના તમે ગવાહી બનો, આ પૃથ્વીના છેડા સુધી. ને પ્રિય મારા વહાલાઓ, આજે સામર્થ દેવ તમને એટલા માટે આપે છે કે લોકોને એક બચાવવાના માટે. દેવ અભિષેક આપે છે એ ઉન્નતિને માટે, લોકોના કલ્યાણને માટે. જે લોકો અંધકારમાં પડેલા છે એ લોકોને અજવાળામાં લાવવાને માટે. પ્રિય મારા વહાલાઓ, આજે ઘણી બધી એવી બાબતો આ સંસારમાં થઈ રહી છે, પણ હું તમને કહેવા માંગુ છું, સાવધાન થઈ જાઓ. ઈશ્વરની પાસે એ અનુગ્રહ માંગો, આત્મા પરખવાનું સામર્થ માંગો. આજે જે તમને પ્રાપ્ત થયું છે એ તમારી પાસેથી છીનવાઈ નહીં જાય. જે તમે વર્ષો પછી જે સામર્થ મેળવ્યું છે, જે અભિષેક મેળવ્યો છે, એ તમારી પાસેથી છીનવાઈ નહીં જાય. એના માટે સાવધાન રહો અને ઈશ્વરની પાસે એ અનુગ્રહ માંગો કે આત્માઓ પારખવાનું સામર્થ ઈશ્વરની પાસે આ દિવસોમાં માંગો. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા બાળકો, આમ તેમ દોડો નહીં, પણ પારખ શક્તિ ઈશ્વરની પાસે માંગો, સચ્ચાઈને જાણો. ને પ્રિય મારા વહાલાઓ, આજે સચ્ચાઈને તમે નહીં જાણશો તો તમે ફસાઈ જશો. તો તમને એ બાબતોમાંથી નીકળવા માટે કોઈ રસ્તો નહીં હશે. આત્માના નિયંત્રણમાં રહો, દેવના વચન પર તમે નિર્ભર રહો, પવિત્રતાની અંદર જીવન વ્યતીત કરો, દેવની આજ્ઞા પાલન કરો, ઈશ્વર પર વિશ્વાસ કરો, ઈશ્વરના વચન પર ભરોસો રાખો. આજે એક સંસાર પર આશા અને વિશ્વાસ કરશો તો તમે નિષ્ફળ જશો. પણ હું તમને કહેવા ચાહું છું, આજે રાત્રિએ જો તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો, ઈશ્વરના વચન પર તમે આશા રાખી છે, તો ઈશ્વર પિતા તમારા માટે એક દરવાજા ખોલી દેશે. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રિય બાઇબલ કહે છે, જો તમે એક તારી પાસે આવીશ, જો તું પસ્તાવો નહીં કરે તો તારી દીવીને તેની જગાએ હું ખસેડી દઈશ. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, જો તમે પસ્તાવો નહીં કરશો આજે, તો પરમેશ્વર પિતા આજે તમને એ જગાથી ખસેડી દેશે. ઈશ્વર પિતા એ જગા પર બીજા વ્યક્તિને ઉભા કરશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે ધર્મશાસ્ત્ર બાઇબલ કહે છે, જે દેવની સેવા કરવા માટે જે બેદરકાર રહેશે તે શ્રાપિત થશે. એ ઈશ્વરનું વચન કહે છે, જે દેવની સેવા કરવાના માટે બેદરકાર રહેશે તો એ શ્રાપિત થશે. આપણે વચન વાંચી લઈએ. યિર્મયાહનું પુસ્તક કાર્ય 48મો અધ્યાય, અને આપણે 10 કલમ જલ્દી વાંચી લઈએ. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે, જે કોઈ યહોવાનું કામ કરવામાં બેદરકાર રહે તે શ્રાપિત થાવો. આજે જે સેવા ઈશ્વરે તમને આપી છે એ સેવા કરવાના માટે તમે ઉપલબ્ધ રહો. પવિત્ર આત્મા તમને ઉપયોગ કરશે. હાલેલુયા, હાલેલુયા. જે સેવા તમે પરમેશ્વરે જે વરદાનોથી તમને વ્યસ્તિત કર્યા છે, તો બેદરકાર નહીં રહો, પણ એ વરદાનોમાં સેવા કરવાના માટે ઉપલબ્ધ રહો. પવિત્ર આત્મા તમને એક સહાય કરશે ને પવિત્ર આત્મા તમને ઉપયોગ કરશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, એટલા માટે અંતિમ દિવસોમાં હું તમને કહેવા માંગુ છું, જે પણ ઈશ્વરે તમને મંડળીઓમાં સેવા આપી છે એ સેવા કરવાના માટે ઉત્સાહી બનો. આજે આત્મામાં તમે દોડો, આત્મામાં તમે નિરંતર ચાલો. મને કહેવા દો, એ સેવામાં પ્રભુ તમને એક ચમકાવશે. હાલેલુયા, હાલેલુયા.
પ્રિય મારા વાલાઓ, અંતિમ દિવસો છે, મને કહેવા દો, આજે આપણે બેદરકારની જિંદગી નહીં જીવીએ, આજે વચનથી આપણે દૂર નહીં ભાગીએ, ઈશ્વરથી દૂર નહીં ભાગીએ, પણ મને કહેવા દો, જેટલા તમે દેવના વચનની સાથે જોડાયેલા રહેશો, ઈસુમાં બની રહેશો, એટલું તમારું જીવન એક ફળવંત બનશે, એટલું તમે આત્મામાં તમે ભરાશો, એટલા પરમેશ્વર પિતા તમને એક પરમેશ્વરની યોજનામાં ચલાવશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા બાળકો, એટલા માટે કે જેટલા તમે દેવને એક વચનના એક સાથે તમારી એક તમે જોડાણ હશે, એટલું તમે આત્મામાં તમે નવા બનતા જશો. આજે જેટલા તમે દેવની સાથે જોડાયેલા રહેશો, એટલું તમારું જીવન આત્મામાં એક નવ એક તમે પરિપક્વ બનશો. ઈશ્વર પિતા તમને એક ઊંચાઈઓ પર લઈ જશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા બાળકો, આજે રાત્રિએ હું તમને કહેવા માંગુ છું, આ સંસારની પાછળ દોડ નહીં દોડો, પણ ઈશ્વરની પાછળ દોડો, અભિષેકની પાછળ દોડો. આજે સંસારની વસ્તુઓ નાશવંત છે, એક દિવસે એ નાશ થઈ જવાની છે, પણ મને કહેવા દો, જે વ્યક્તિ ઈસુની પાછળ દોડે છે, વચનની પાછળ દોડે છે, અભિષેકની પાછળ દોડે છે, એ પ્રાપ્ત કરશે. એ કદી નાશવંત નથી, પણ એ તો અનંતકાળનું છે. પ્રિય મારા વહાલાઓ, આજે અનંતકાળના જીવન માટે એક મહેનત કરો. આજે એક નાશવંત છે, એના માટે મહેનત કરો છો, પણ એક જે ને પ્રભુ એક અનંતકાળ માટે છે, એના માટે પણ એક તમે મહેનત કરો. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા બાળકો, આ અંતિમ દિવસોમાં હું તમને કહેવા માંગુ છું કે જો તમે દેવની ઉપસ્થિતિમાં ઘેરાયેલા રહેશો, આજે તમે પવિત્ર આત્માના નિયંત્રણમાં રહીને ચાલશો, મને કહેવા દો, જે સેવા તમારી પાસે છે, એ સેવાને વફાદાર રહીને, વિશ્વાસ યોગ્ય રહીને, ઈશ્વરને પસંદ પડે એવી સેવા તમે કરશો. મને કહેવા દો, આ પૃથ્વી પર તમને તો બદલો મળવાનો છે, પણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળવાનો છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, આજે જગતમાં લોકો માન મેળવવાના માટે આજે લોકો આજે ઝઘડે છે, પણ મને કહેવા દો, આજે ઈસુની પાછળ જ્યારે તમે દોડી રહ્યા છે, વચનની પાછળ તમે દોડી રહ્યા છો, એક દિવસે લાખો લાખો સ્વર્ગ દૂતોની આગળ તમારું સન્માન થવાનું છે. પ્રિય મારા વાલાઓ, ઈશ્વર પિતા તમને જીવનનો મુગટ પહેરાવવાનો છે. ઈશ્વર પિતા આજે તમને એક સ્વર્ગની અંદર તમારું સ્વાગત કરશે. હાલેલુયા, હાલેલુયા. આ જગતની વસ્તુ તો થોડા સમય માટે છે, પણ હું તમને કહેવા માંગુ છું, આ ધર્મશાસ્ત્ર બાઇબલની જે વાતો છે, એ અનંતકાળની વાતો છે. હાલેલુયા. આજે જે કોઈ વ્યક્તિ આ વચન દ્રઢતાથી પકડી લેશે, હું તમને કહેવા માંગુ છું, તમારી જિંદગી આજે સફળ બની જશે. આજે આ સંસારની અંદર તમે એક વિજયવંત બનશો. આજે દેવ તમને એવા ઊંચાઈઓ પર લઈ જશે કે આજે તમારું જીવન ઘણા લોકોને માટે આશીષનું કારણ બનશે. હાલેલુયા, હાલેલુયા. આપણે વચનને કાઢીએ, યશાયાનું પુસ્તક 58 અધ્યાય એને 11 કલમને જલ્દી વાંચીએ આપણે. હાલેલુયા, હાલેલુયા. તાળીઓ પાડીને ઈશ્વરને મહિમા આપો. ઈશ્વર પિતાને મહિમા આપી જોરદાર. રાબા સંદો નામા સકારી અંદાલાબા સકેલેબે. બાઇબલ કહે છે, યહોવા તને નિત્યો દર્શે, ને સુકાવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે. હાલેલુયા. જ્યારે તમે એક ઈશ્વરી સાથે જોડાયેલા રહેશો, વચનની સાથે તમે જોડાયેલા રહેશો, પવિત્ર આત્માના નિયંત્રણમાં રહીને તમે ચાલશો, મને કહેવા દો, ઈશ્વર પિતાનું વચન કહે છે કે તમારો જીવ એક પરમેશ્વર પિતા તૃપ્ત કરશે. હાલેલુયા, હાલેલુયા.
તમારા આત્માને એક તૃપ્ત કરવામાં આવશે, તમારા આત્માને એક પરિપક્વ બનાવવામાં આવશે, તમારા આત્માને એક પરમેશ્વર પિતા એક નવું બળ આપશે ને તમે આત્મામાં બળવાન બનતા જશો. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે એક બળવાન બનવાના માટે, એક નવું બળ પામવાના માટે નિત્ય દેવની સંગાતે ચાલો, પવિત્ર આત્માની સાથે ચાલો, દેવના વચનની સાથે એક જોડાયેલા રહો, ઈશ્વરની આજ્ઞા પાલન કરો, ઈશ્વરનું વચનને પાલન કરો. મને કહેવા દો, એવા સુકામણાના વેળાએ, એવા સંકટોના સમયે, એવી મુશ્કેલીના સમયે દેવ તમને દોરશે. હાલેલુયા, હાલેલુયા. તમારા આત્માને ઈશ્વર તૃપ્ત કરશે, તમારા આત્મામાં ઈશ્વર તમને એક બળ પ્રદાન કરશે ને તમે ઈશ્વરની સાથે ચાલશો ને ઈશ્વર પિતા તમને અભિષેકમાં ચલાવશે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહેશે ને તેને નવું બળ આપશે. પ્રિય મારા વાલાઓ, જે ઈશ્વરની સાથે ચાલે છે, ઈશ્વરના અભિષેકની પાછળ દોડે છે, દેવ તેને નવું બળ આપશે, દેવ તેને એક અભિષેકમાં ચલાવશે. બાઇબલ કહે છે કે જ્યારે નવું બળ તમે પામશો, તમે એ બળમાં તમે આત્મામાં ઊંચાઈ ઉપર ઉડવા લાગશો. હાલેલુયા, હાલેલુયા. આજે જે રીતે ગરુડ પક્ષી છે એ ઊંચાઈઓ પર ઉડે છે, એ જ રીતે આત્મામાં તમે ઊંચાઈઓ પર ઉડશો. આત્મામાં તમે ઊંચાઈઓ પર તમને લઈ ઈશ્વર તમને એક લઈ જશે. અને પ્રિય મારા વહાલાઓ, આત્મામાં તમે નવા નવા બનતા તમે ઊંચાઈઓ પર ઉડશો. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહેશે તું સારી રીતે એક પાણી પાયેલી વાડીનો જેવો ને એક તું ને જરાનો અખોટ પાણીનો જોરો એક પાણીનો જેવો થઈશ. હાલેલુયા, હાલેલુયા. જો આજે ઈશ્વરની સાથે નિત્ય ચાલે છે, આજે એક ઈશ્વરની ઉપસ્થિતિમાં રહે છે, ઈશ્વરના વચનની સાથે એક જોડાયેલા રહે છે, આજે પોતાના જીવનને એક તો પવિત્રતાની અંદર બનાવી રાખશે. જ્યારે ઈશ્વરની યોજનામાં ચાલશે, દેવ એને નવું બળ આપશે, દેવ એને સામર્થ્ય પ્રદાન કરશે. મને કહેવા દો, એનું જીવન એક બળવંત બનશે, એનું જીવન એક આત્મિક ક્ષેત્રે એ વૃદ્ધિ પામતું જશે. હાલેલુયા, હાલેલુયા. ને જરાના અખૂટ પાણીનો એક પાણીનો જેવો થઈ છે. ઈશ્વર પિતા આજે તમને એક અખૂટ ઝોરાના પાણી સમાન દેવ તમને બનાવવા માંગે છે. પ્રિય મારા વાલાઓ, આજે દેવ તમને નદીની સમાન, એ નદી પૂરતું નહીં, પણ દેવ તમને એવા એક ડેમની સમાન દેવ તમારા જીવનને એક છલકાવવા માંગે છે. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિ હું તમને કહેવા માંગુ છું, આજે તમે કદાચ એક વખત અનુભવ કર્યો હોય, તમે ઘૂંટણો સુધી તમે એક પાણીની નદીમાં ડૂબ્યા હોય, પણ હું તમને કહેવા માંગુ છું, ઘૂંટણો પૂરતા નહીં, કમર પૂરતા નહીં, પણ દેવ તમને પૂરેપૂરા એ નદીમાં ડૂબાડવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે એ નદીમાં તમે એક ડૂબી જશો, મને કહેવા દો, આજે તમારા જીવનમાંથી એવા જરાવો વહેવા લાગશે, આજે ચંગાઈનો જોરો વહેવા લાગશે, આજે તમારા જીવનમાંથી આજે ઉદ્ધારનો જોરો વહેવા લાગશે, તમારા જીવનમાંથી આજે એક મહિમાની નદી વહેવા લાગશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વાલાઓ, ઈશ્વરનો આત્મા કહે છે, અહીં ઘણા બધા એવા લોકો બેઠા છે, હું નહીં જાણતો, પણ તમે આજે પ્રથમની જે ઉપસ્થિતિ, જે અભિષેકને તમે ગુમાવી દીધો છે. પણ હું આજે રાત્રિએ દેવનો આત્મા કહેશે, મારી બહેન, મારા ભાઈ, આજે રાત્રિએ ફરી એ અભિષેક ઉપસ્થિતિ હું તમને આપવા માંગુ છું. પ્રિય મારા ભાઈ, હું તારી પરિસ્થિતિ નહીં જાણતો, ઉભો થા. તારી પરિસ્થિતિ નહીં જાણતો, તું ક્યાંથી આવે છે હું નહીં જાણતો, પણ દેવનો આત્મા કહે છે, પરમેશ્વર પિતા તને આત્માની ઓર ગહેરાઈઓની અંદર દેવ ચલાવવા માંગે છે. તારા હાથોને ઉપર ઉઠા. પવિત્ર આત્માનો એ અભિષેક દેવ તારા જીવન પર આજે રાત્રે દેવ રેડી રહ્યો છે.
રાબા સંથલ રાબા બાબા 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 એ અભિષેક ને આ પ્રિય ભાઈ પર આઝાદ કરો છો. ઈશ્વર પિતા તારા જીવનમાં એક નવું કામ કરી રહ્યો છે. હાલેલુયા. તે ઘણા સમય પહેલા જે પ્રાર્થનાઓ કરી છે, દેવનો આત્મા કહે છે મારા દીકરા, આજે રાત્રિએ એક એક પ્રાર્થનાનો જવાબ ને તું લઈ જા. એક એક પ્રાર્થનાનો જવાબ તું લઈ જા. ઈશ્વરનો આત્મા કહે છે તે ઘણા આંસુઓ વેવડાવ્યા છે, ઘણા આંસુઓ પાડ્યા છે, પણ દેવ કહે છે તારા આંસુને મેં કૂપીમાં રાખ્યા છે. આજે રાત્રિએ દેવ તને એને એક જવાબ આપી રહ્યો છે. યેસુ મસીહના નામમાં એ જવાબને ગ્રહણ કરી in the name of Jesus. In the name of Jesus. ઈશ્વર પિતા તને ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યો છે, ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યો છે. એ સામર્થ આજે રાત્રિએ તારા પર આવી રહ્યું છે. લઈ લે in the name of Jesus. Touch the Holy Spirit. ભરાઈ જાય in the name of Jesus. Holy Ghost fire in the name of આવી ચૂક્યો છે. આજે રાત્રિએ ઈશ્વર તને આ ઈશ્વરમાં એટલા માટે લાવ્યો છે. એ અભિષેક તે તારા પર રેડવા માંગે છે અને ઈશ્વર પિતા તને ઉપયોગ કરવા માંગે છે. પ્રિય મારા વહાલાઓ, એટલા માટે આજે રાત્રે એવું કહેવા માંગુ છું, કદાચ આટલા વર્ષો દિવસો તમે તમારી આત્મિક જીવનમાં તમે એક સુખાપણાની જિંદગી તમે જીવ્યા હોય. આજે પરિવારથી તમે હારી ચૂક્યા હોય. આજે તમે ટેન્શનમાં હોય. આજે કોઈ મને મદદ નથી કરી રહ્યું, કોઈ મને સહાય નથી કરી રહ્યો, કે કોઈ મને દિશા નથી બતાવી રહ્યો. પણ ઈશ્વરનો આત્મા કહે છે આજે રાત્રિએ હું તમને દિશા આપવા માટે અહીં ઈશ્વરમાં છું. હું આજે તમારા માર્ગો આજે ચૂકી ગયા છે, તમારા દર્શનને તમે ચૂકી ગયા છો, પણ દેવનો આત્મા કહે છે આજે રાત્રિએ દેવ તમને ફરી એ દર્શનમાં દેવ તમને સ્થિર કરવા માંગે છે. દેવ ફરી એ દર્શનમાં તમને ઊભા કરવા માંગે છે, ફરી એ સેવામાં દેવ તમને ઊભા કરવા માંગે છે. અને ઈશ્વર પિતા તમને આ દિવસોની અંદર દેવ ઉપયોગ કરવા માંગે છે. પ્રિય મારા વહાલાઓ, આ બિલકુલ હા તમે ભાઈ ઉભા થાઓ. આ દાદા છે એની પાછળ ભાઈ છે, આ નીચે 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 બેઠેલા છે. હા તમે જ ભાઈ, તમે હા ઉભા થાઓ, હા ઉભા થાઓ. તમારા હાથો મને ઉપર ઉઠાવો. પવિત્ર આત્મા કહે છે મારા ભાઈ, તમે તમારા પરિવારમાં તમે ડિસ્ટર્બ થઈ રહ્યા છો. તમારા પરિવારમાં ઘણા બધા એવા તમે ડિસ્ટર્બ થઈ રહ્યા છો, પણ પવિત્ર આત્મા કહે છે આજે રાત્રિએ જે તમારા પરિવારની અંદર જે ડિસ્ટર્બ કરનારી જે આત્માઓ છે, આજે રાત્રિએ દેવ એના સામર્થ દ્વારા નષ્ટ કરી રહ્યો છે. રાબા સતોનામાં રિયાંદાલા લાબા સકારબા દેવનો અભિષેક તારા પર આવી રહ્યો છે. આજે બંધનને દેવ તોડી રહ્યો છે. તારા પરિવારની અંદર એ સામર્થ ચલાયમાન થઈ રહ્યો છે. રાબા સકાલા બાબા બાબા એ પવિત્ર આત્માનો સામર્થ તારા પરિવારમાં ચલાયમાન થઈ રહ્યો છે. પરમેશ્વર પિતા આજે રાત્રિએ એ બંધનને દેવ તોડી રહ્યો છે. તારા પરિવારમાં એક મોટો છુટકારો થઈ રહ્યો છે. યેસુના નામમાં હું ઘોષણા કરું છું ઇન ધ નેમ ઓફ જીસસ. અંતિમ દિવસોમાં જ્યારે તમે નવું બળ પામશો તો તમે ચૂપ નથી બેસી રહેવાના, પણ તે તમને એક બળ અભિષેકમાં ચલાવવાનો છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા બાળકો, આજે પ્રાર્થના કરો તો આત્માથી પ્રાર્થના કરો, આરાધના કરો તો આત્માથી આરાધના કરો, કે તમારી આરાધના એક ફળીભૂત થાય, એનો આશીર્વાદ તમને મળે. આજે આપણે ચર્ચમાં જઈને ચર્ચમાં આપણે કોઈક વ્યક્તિને જોવા નથી જતા, પણ રાજાઓના રાજાની સાથે આપણે મુલાકાત કરવા જઈએ છીએ. હાલેલુયા, હાલેલુયા. આજે જ્યારે આપણે હૃદયની ખોલીને આરાધના કરીએ છીએ, ત્યારે પરમેશ્વર પિતા એ સ્વર્ગીય આશીષો તમારા પર ઉંડેલે છે. એ સ્વર્ગીય અભિષેક તમારા પર ઉંડેલે છે. એ સ્વર્ગીય શક્તિને તે તમારા પર ઉંડેલે છે. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિ હું તમને કહેવા માંગુ છું, તમે વર્ષો વિતાવી દીધા ખાલીપણામાં,
એક વર્ષો વિતાવી દીધા તમે અભિષેક વગર, વર્ષો વિતાવી દીધા પવિત્ર આત્મા વગર, પણ આજે રાત્રિએ ઈશ્વર પિતા તમને એ પરાક્રમથી એક વ્યવસ્થિત કરીને આ શિશોરથી તમને વિદાય કરવા માંગે છે. રાબા સદોનામાં સાંદાલા રાબા શીખે. પ્રિય મારા વહાલાઓ, ઈશ્વર પિતા આજે રાત્રિએ તમને જે પ્રથમની સેવા, પ્રથમની આરાધના, પ્રથમની પ્રાર્થના, પ્રથમની ઉપસ્થિતિ તમે ગુમાવી છે, તો આજે રાત્રિએ ઈશ્વરની પાસે સરેન્ડર થઈ જાઓ. દેવ તમને ફરી એ સામર્થ્ય આપવા માંગે છે. જ્યારે શામસુને એની પાસે જે સામર્થ્ય હતો, અભિષેક હતો, પણ આજે દલીલાના હાથમાં પડવાને કારણે આજે એને સામર્થ્ય ગુમાવી દીધો, આજે અભિષેક એને ગુમાવી દીધો. આજે જ્યારે ફલસ્તીઓ એને પકડી લીધો અને એના વાળની અંદર સામર્થ્ય હતું, આજે જ્યારે પકડ્યો ત્યારે વાળ એક એના માથાને હલાવવા લાગ્યો, પણ એના વાળને કાપી લાવવામાં એ સામર્થ્યને ખોઈ દીધો. પ્રિય મારા વહાલાઓ, જ્યારે એક સામસુને ફરી પસ્તાવો કર્યો, એના પર દેવનું સામર્થ્ય આવ્યું, એના પર દેવની શક્તિ આવે. જ્યારે શામસુને જે એક થાંભલાઓની સાથે બાંધવામાં આવ્યા હતા, એ થાંભલાઓ પડીને ભસ્મીભૂત થઈ ગયા. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિ જ્યારે તમે પસ્તાવો કરશો, આજે બંધનો તૂટી જશે. પ્રિય મારા વહાલાઓ, આજે રાત્રિએ ઈશ્વર પિતા આ ગ્રાઉન્ડને એના સ્વર્ગદૂતોએ ઘેરી લીધા છે. પૂરા ગ્રાઉન્ડને સ્વર્ગદૂતોએ ઘેરી લીધા છે ને સ્વર્ગદૂતો આ જગા પર ચાલી રહ્યા છે ને સ્વર્ગદૂતો તમને અડકવાના છે, સ્વર્ગદૂતો તમને સ્પર્શ કરવાના છે. ઘણા લોકો એ સ્વર્ગદૂતોને જોવાના છે, ઘણા લોકો એ પવિત્ર આત્માની આગને જોવાના છે, ઘણા લોકો એ દેવનો પ્રકાશને જોવાના છે, ઘણા લોકો એ જગા પર એ અભિષેકની ચાદરને આવતા જવાના છે ને કામ પ્રભુ કરવા જઈ રહ્યો છે. ઓ પ્રિય મારા વહાલાઓ, હું તમને કહેવા માંગુ છું, આજે રાત્રિએ આ સિસોરની અંદર એ મિખાએલ દૂત તલવાર લઈને એક રાહ જોઈ રહ્યો છે કે સિસોરમાં ઈશ્વર મને ક્યારે આજ્ઞા કરે કે સિસોરની અંદર જે બંધનો છે, જે અંધકાર છે, શેતાનના ગોળો છે, એને નાશ કરે. પ્રિય મારા વહાલાઓ, ઈશ્વરની પાસે ભાગો, ઈશ્વર બાબતો તમને પ્રગટ કરશે. સ્વર્ગદૂત તૈયાર છે કે ઈશ્વર મને ક્યારે આજ્ઞા કરે કે આ ગામની અંદર એન્ટર થાઉં, તમારા પરિવારમાં એન્ટર થાઉં, એને બંધનોને તોડો. ને બીજો સ્વર્ગદૂત તૈયાર છે એ અભિષેકનો કટોરોને લઈને, એ કટોરો એક તમારા પર ઊંડેલવાનો છે. હાલેલુયા. આ મંડળી પર એક કટોરાને દેવ એક રિલીઝ કરવાનો છે. હું તમને કહેવા માંગુ છું, જેટલા પણ લોકો આ જગ્યા પર આવ્યા છે, કોઈ પણ વ્યક્તિ ખાલી નથી જવાનો, કોઈ પણ વ્યક્તિ અનુભવ કર્યા વગર નથી જવાનો, કોઈ પણ વ્યક્તિ દેવના આત્માનો સ્પર્શ કર્યા વગર નથી જવાનો.